ગરબાડા પંથકમાં આજે આંબળી અગિયારસના દિવસે પંથકના ભીલ સમાજ દ્વારા તેમની વર્ષો જૂની પરંપરા નિભાવવામાં આવી હતી. વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોની અસ્થિઓનું રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લામાં વસતા આદિવાસી ભીલ સમાજમાં હોળી પર્વનું અનોખું મહત્વ છે. હોળી પહેલા આવતી આંબળી અગિયારસ ગરબાડા પંથકના ભીલ સમાજ માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. ગરબાડા પંથકના ભીલ સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોની અસ્થિઓને તરત જ નદી કે તળાવમાં વિસર્જિત કરવામાં આવતી નથી, પરંતુ તેને માટીની કુલડીમાં મૂકીને ખેતર, આંગણું અથવા ઝાડ નીચે દાટી દેવામાં આવે છે. સ્ત્રીના અસ્થિઓ લાલ કપડામાં અને પુરુષના અસ્થિઓ સફેદ કપડામાં બાંધીને જમીનમાં દાટી દેવાની રીતિ છે. હોળી પૂર્વે આવતી આંબળી અગિયારસ પહેલા નોમ અથવા દસમના દિવસે કુટુંબીજનો, સગા સંબંધીઓ ભેગા થાય છે અને દાટી રાખેલ અસ્થિઓ બહાર કાઢે છે. દૂધ, પાણી અને હળદર વડે અસ્થિઓનું પૂજન વિધિ કર્યા બાદ અસ્થિઓને ફરીથી ઘરના આંગણામાં લટકાવી રાખવામાં આવે છે અને આંબળી અગિયારસના દિવસે રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. ત્યારે આજે આંબળી અગિયારસના દિવસે વહેલી સવારે ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડ પર ભેગા થયા હતા. ઢોલ નગારા સાથે પરંપરાગત વિધિ પ્રમાણે વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિઓનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું. ગરબાડા પંથકના ભીલ સમાજની આ અનોખી અને સદીઓ જૂની પરંપરા આજે પણ યથાવત રીતે જળવાઈ રહી છે, જે આદિવાસી સંસ્કૃતિ અને સંસ્કારોને જીવંત ઝલક આપે છે. અમારા ભીલ સમાજમાં એવી પરંપરા છે કે જે માણસ ઓફ થઈ જાય એની અસ્થિ 6 મહિના કે 4 મહિના કુલડીમાં દાટી અને મૂકી દેવામાં આવે છે, બરાબર. પછી નોમ કે દસમના બહાર કાઢી અને એને બધા સગાવાલા મળી અને ધોવે. પછી 11ના દિવસે એ ભીમકુંડા ખાતે લાવી અને પધરાવવામાં આવે છે. દાહોદ જિલ્લાના તમામ આદિવાસી ભીલ સમાજના અમારા જે લોકો છે તેમાં એક રિવાજ ચાલે છે. અમારા જે સ્વજનો છે, પરિવારજનોમાંથી કોઈ બી માણસ મૃત્યુ પામે તે અમારે જે ફૂલું કહેવામાં આવે છે, અમારા સમાજમાં અસ્થિઓને એક કુલડીમાં ભરીને અમારા આંગણાની અંદર દાટી દેવામાં આવે છે. એના પછી 12 મહિને 9 યા 10 પછી આંબળી અગિયારસના દિવસે એને કાઢીને અમારા પરિવારજનો દ્વારા એને ધોવામાં આવે છે. ધોઈ પછી રામડુંગરા ખાતે જે ભીમકુંડ આવેલ છે તેમાં વિસર્જન કરવામાં આવે છે.